ભગવાન ને ભગવાનના સંત શ્રીજી મહારાજે સંતોને કહ્યું, અમને આજ્ઞા કરેલી છે કે હે સંતો, તમે સંસાર છોડ્યો છે, ઘર છોડ્યો છે, કુટુંબ પરિવારને છોડ્યા છે, તો સતત દેશ વિદેશમાં તમે વિચરણ કરતા રહેજો. શું કરવા? નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું, સંતો દેશ વિદેશ વિચરે રે, સહુ જનના અઘ હરે છે રે. અઘ એટલે પાપ. સર્વે જીવ પ્રાણી માત્રના પાપ કર્મ, જીવ જે કર્મ કરે છે કર્મના બંધનો એને લાગુ પડે છે અને કર્મ બંધનથી દિવસે દિવસે બંધાતો જાય છે અને પરિણામ સ્વરૂપે એક જન્મમાંથી ફરી પાછા અનંત જન્મ ઊભા થઈ જાય છે. કારણ કે એના પોઝિટિવ કર્મો, હકારાત્મક કર્મો, સારા કર્મો કરતા નકારાત્મક કર્મો એના વિશેષ હોય છે અને પરિણામ સ્વરૂપે એને ઘણું બધું સહન કરવું પડતું હોય છે. જન્મ મરણની ભવાબ્ધિ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. માતાના ગર્ભાશના દુઃખો એક પછી એક અનંત જન્મની ભવાબ્ધિ એની ચાલુ થઈ જાય છે. સંતોનું કર્તવ્ય છે જીવને આલોક અને પરલોકમાં સુખીઓ કરવો. પરલોક એટલે ભગવાનનું દેહ મૂક્યા પછીનું, અને આલોક એટલે છતે દેહે જે છે એમાં પણ સુખીઓ કરવો. અને આ જીવને દેહ મૂક્યા પછીની કંઈ ખબર નથી, પરંતુ ભગવાનને સંતને ખબર છે કે એના જન્મ મરણ બંધ કરવા છે અમારી દ્રષ્ટિમાં ચડ્યો એટલે એને બંને ચિંતા, બંને જવાબદારી ભગવાનને સંત જીવની લઈ લે છે. એને હૈયે કોઈ પોતાનો સ્વાર્થ હોતો નથી. સંતનું વ્યક્તિત્વ મહાન છે. એટલા માટે મહાન છે કે જે સંતના જીવનમાં કોઈ પ્રકારનો ક્યારેય કોઈ સ્વાર્થ નથી. તમે બધા જગતના જીવ પ્રાણી માત્ર જે કંઈ ક્રિયા કરો છો એમાં સ્વાર્થ સમાયેલો છે. તમે અહીં આવ્યા છો ને તો પણ સ્વાર્થ છે. બોલો, તે સભામાં આવ્યા છો ને તો સ્વાર્થ તો છે. શું સ્વાર્થ છે કહો? પૈસા પ્રાપ્તિનો નહીં, કીર્તિ પ્રાપ્તિનો પણ નહીં, પણ છતાંય કંઈક સ્વાર્થ છે. શું સ્વાર્થ છે? સંતોના દર્શનનો સ્વાર્થ, જીવનું રૂડું કરવાનો સ્વાર્થ. એ પણ સ્વાર્થ છે કે આપણે સંતોના દર્શન કરશું, સભામાં જઈશું તો આપણી ઉપર સંતો રાજી થશે, આપણા જીવનું રૂડું થશે. આપણે એક સ્વાર્થ. ભલે દૈહિક નથી, આલોકનો નથી, તો પરલોકનો સ્વાર્થ છે. સંતોને આપણી પાસે કયો સ્વાર્થ? એ એમનું રૂડું તો કરી નાખેલું છે પ્રભુના શરણે ગયા ત્યારથી. જેણે પોતાનું જીવન સમર્પણ કરી દીધું છે, પ્રભુના શરણે જેણે સમર્પિત કરી દીધું છે. આ સંતોનું નામ કશું નથી.
આવડી મોટી કરોડોના દાન કરનાર લોકો, એમના હરિભક્તો એમના વચને કરીને કરોડોના દાન કરે છે, અને છતાંય એમની પાસે પોતાની એક કોડી સરખો પણ દ્રવ્ય નથી. એમની પાસે એક વેંત જેટલી પણ, એક ઇંચ જેટલી પણ જગ્યા નથી. એક ઇંચ જેટલી હો, આ કોઈ સંતોના નામે એક ઇંચ જેટલી જગ્યા નથી. કોઈની પાસે પોતાનું ડ્રોવર નથી, ખાનું સરખું પણ નથી, તો ખાતું તો હોય ક્યાંથી? કોઈને પોતાની એક પેન સરખી પણ પોતાની કરીને છે નહીં. અમારી પાસે પેન સંતો લખે છે, પણ જો ભૂલમાં બોલી જાય ને કે મારી પેન, તો અમારી ધૂળ નીકળી જાય. સમજ્યા? મારી એટલે શું? સંતોને શું સ્વાર્થ છે આપણી પાસે? અને મોક્ષનો માર્ગ તો જેથી પ્રભુના શરણે આવ્યા ત્યારનો એમનો તો પૂર્ણ કરી દીધો છે પ્રભુએ. તો એ શાના માટે યત્ન કરે છે? શું કરવા પ્રયત્ન કરે છે? શું કરવા ગામો ગામ અને દેશો દેશમાં જાય છે? શા માટે? શા વાસ્તે? નથી એ પોતાના દેહ સામું જોતા, નથી પોતાની ઊંઘ સામું જોતા, નથી એ જમવા સામું જોતા. તમને સમયો ઉત્સવ હોય ને મંદિરમાં, તો તમને બધાને મીઠાઈ, મેવા મીઠાઈ જમાડે, પણ સંતોએ મીઠાઈ કોઈ દિવસ કરી નથી હોતી. સંતોની નજર એની તરફ નથી. સાંભળજો, એ તો બધું છોડીને આવ્યા છીએ. તો શાના માટે સંતો યત્ન કરે છે, આટલો બધો પ્રયત્ન કરે છે? રાત્રિ દિવસ શું કરવા? અમને ઘણા કે સ્વામી આરામ કરો, ત્યારે અમારો જવાબ એક જ હોય, આરામ આરામ હે. આરામ શાનો? આરામ શાનો? તમે તો કરો છો, તમારી દીકરીઓ છે, દીકરા છે, તમારે મકાનો બાંધવાના છે કે બાંધ્યા છે, તમારે ધંધા ચાલે છે, તમને તો સામે દેખાય છે કમાણી, પૈસો. આ તમે બધા શિક્ષકો ગામ છોડી છોડીને તમારા વતન છોડીને અહીં આવી ગયા છો. કેમ? સામે દેખાય છે એટલે. અમને સંતોને ક્યાં દીકરા દીકરીઓ હતી? ક્યાં અમારે પાછળ કોઈ વેજા હતી? ક્યાં અમારે કોઈ ચિંતા હતી? ક્યાં પરણાવવાના હતા કોઈને? ક્યાં ઘર માંડવાના હતા? ક્યાં ઘર બાંધવાના હતા? તે સંતો આપણી પાછળ પડી પડીને એક એક પાછળ એક એક માટે પ્રયત્ન કરે. શું કરવા? એક જ, એને એક જ સ્વાર્થ છે ભક્તો, કે સ્વામિનારાયણ ભગવાને અમને જવાબદારી સોંપી છે કે જે તમારા યોગમાં આવે, તમારી દ્રષ્ટિમાં આવે, તમારા સંકલ્પમાં આવે, એને અમારી ઓળખાણ કરાવજો અને હડસેલો મારી અને એને બાયપાસ કરી દેજો, કે દેહ મૂકીને અમારા ધામમાં પહોંચી જાય, એનો જન્મ મરણ બંધ થઈ જાય, અને જે સ્વામિનારાયણ ભગવાન કે તમારી દ્રષ્ટિમાં આવે એની પર એવી કૃપા વરસાવજો, એને એવી આશીર્વાદની વર્ષા કરજો એની ઉપર, કે જેથી એ બિચારો આ લોકોમાં પણ કોઈ દુખીઓ ન રહે. અને એટલે તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, સ્વામિનારાયણ ભગવાને એટલે કહ્યું છે, અને ઘણા બધા કહે છે કે સ્વામિનારાયણ સુખી બહુ હોય. સ્વામિનારાયણનો હરિભગત હોય ને કોઈ દિવસ અન્વસ્ત્રે દુઃખી ના હોય. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે અમારો ભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય, કોઈ દિવસ દુઃખી નહીં થાય. આ સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે. માણસ માત્રને બે ચિંતા મોટી સતાવે છે, અને જે કંઈ જીવન પર્યંત કરે છે ને બે માટે જ કરે છે. તમે બધા જે કંઈ કરો છો ને બે માટે કરો છો, બે વસ્તુ માટે. શાના માટે? જીવ પ્રાણી માત્ર ને એક પેટની ચિંતા, અને બીજી ભગવાનની સત્સંગી ભક્તો હોય ને આશ્રિત મુમુક્ષુ હોય ને તો એને ઠેઠની ચિંતા. આખો દાડો તમે પેટનું કર્યું ને ત્યારે રાતે આવીને બેઠા છો ને તમે બધા ઠેઠ માટે બેઠા છો. પેટ માટે નથી આવી, ઠેઠ માટે. આ વિરમગામથી આવ્યા ને પેલા ઠેઠ વનપરડીથી આવ્યા, કોઈ દાલોદથી આવ્યા છે, માંડલથી આવ્યા છે, પાટડીથી આવ્યા છે. આ બધા શું કરવા આવ્યા છો? અહીંયા પેટ માટે નથી આવ્યા, ઠેઠ માટે આવ્યા છો.
સ્વામિનારાયણ ભગવાને બંને રસ્તા ક્લિયર કરી દીધા. જે અમારો આશ્રિત થાય ને એને શ્રીજી મહારાજે પેટની ચિંતા છોડાવી દીધી કે તમે ભગવાનના શરણે, સ્વામિનારાયણ ભગવાન કે અમારું શરણું સ્વીકારો, જાઓ, તમારી પેટની ચિંતા તમારી મુક્ત, તમારા અન્નવસ્ત્રની ચિંતા અમે કરશું. અને ઠેઠનું પણ કહી દીધું કે જે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થાય અને ભગવાનની સર્વોપરી નિષ્ઠા સમજે એને શ્રીજી મહારાજે કોલ આપી દીધો, અંતકાળે મારા જનને જરૂર તેડવાય આવવું, બિરુદ મારું એ ન બદલે જરૂર જનને જણાવવું. મહારાજ કે મારો આશ્રિત થશે એને અંતકાળે મારે મારા ધામમાં, મારી મૂર્તિમાં લઈ જવો, એ મારો આશીર્વાદ છે. ચલો, પેટની ચિંતા કઢાઈ નાખી અને ઠેઠની ચિંતા છોડાઈ દીધી. તો બીજું જોઈએ શું? તો સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતોને એટલા માટે કહ્યું કે સંતો તમે દેશ વિદેશ ફરજો. અમને મહારાજે આજ્ઞા કરી છે, સંતો તમે 50 ગ્રામ એટલે 9 ટાંક લોટ જમો. 9 ટાંક પહેલાનું જૂની ભાષા છે, જૂના લોકોને ખબર હશે. 9 ટાંક એટલે 50 ગ્રામ, અધોળ એટલે 25 ગ્રામ, સમજ્યા? 9 ટાંક એટલે 50 ગ્રામ અનાજ તમે જમી શકો એવી તમારી શક્તિ રહે ત્યાં સુધી પણ તમે પરોપકાર કરજો. પલાઠી વાળીને બેસશો નહીં, એટલે કે જંપીને બેસશો નહીં, નહીતર તમે અમારા મહારાજ કે તમે નહીતર અમારા ગુનેગાર થશો. આવું શ્રીજી મહારાજે અમારા ધર્મામૃતમાં લખી નાખ્યું છો, તમે અમારા ગુનેગાર થશો. સંતો પરોપકારી કીધા એટલે પરમ હિતકારી. સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. આવો શબ્દ બ્રહ્માનંદ સ્વામીએ વાપર્યો છે, પરમ હિતકારી. હિતકારી ન કીધા, પરમ હિતકારી, કે એ જે એના જોગમાં આવે એનું હિત જ કરે. એને અર્થે કોઈ એવા સંતને અર્થે કંઈક તમારી સેવા ગ્રહણ કરે છે, કંઈક કદાચ આપણે એમને કંઈક અર્પણ કરીએ, ન સમજશો કે ગયા ખાતે જાય છે. તમારું લઈને સીધું બાયપાસ કરે છે. બાયપાસ એટલે પ્રભુની સોંપણી કરે છે. આ સંતોનું કર્તવ્ય છે. તમે સંતોને જમાડો ને, કોઈ સંતોને અમને જમાડે ને, અમે નિરંતર, સંતો સાક્ષી છે ને, જ્યારે અમુક હરિભક્તોને પણ ખબર હશે, અમને આપણા ગુરુજી બાપજીએ એક આજ્ઞા કરેલી છે, સંતો તમે જમવા બેસો અથવા એક કંઈ પણ મોંમાં મૂકો, કોઈ દ્રાક્ષ લાવ્યું છે ભગવાનની પ્રસાદી કરીને 2 દાણા મોઢામાં મૂકો, તો પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પહેલી પ્રાર્થના કરીએ છીએ અને પછી અમે મુખમાં મૂકીએ. શું પ્રાર્થના કરે સંતો સાંભળજો, અમારી અંગત વાત છે, આ જાહેરમાં કહું છું. સંતો પહેલી પ્રાર્થના કરે કે હે મહારાજ આપ જમવા પધારો. કોળીઓ મોઢામાં મૂકતા પહેલા પ્રભુને અમે બોલાવી લઈએ કે હે પ્રભુ આપ જમવા પધારો. બીજી પ્રાર્થના, હે પ્રભુ કણે કણનું, આ જે કંઈ કણે કણ જાય છે એનો આપ અમારામાં રહી અને આપ સ્વીકાર કરી લો. આ સીધું બાયપાસ થઈ જાય છે. તમે સ્વીકાર કરી લો એટલે તમે જમો પ્રભુ, કણે કણનો સ્વીકાર કરી લો. અને ત્રીજી પ્રાર્થના, હે મહારાજ આ જમાડનારનું તમે સર્વે રીતે રૂડું કરજો. મહારાજ જે કંઈ જે જમાડનારો છે એને ખબર નથી કે શું રૂડું કહેવાય, કોને રૂડું કહેવાય, એને ખબર નથી, પણ સર્વે રીતે એનું રૂડું કરજો મહારાજ. આ તમારી સેવા ભગવાન સુધી પહોંચાડીને જ પછી એ ગ્રહણ થાય, મુક્તો. સંતનો ધર્મ છે. સંતા પરોપકારાય વિભૂતિ. સંતો પરોપકાર માટે સર્જાયેલી વિભૂતિ છે અને એનું નામ જ સંત. સંતનો અર્થ જ આ છે કે જેના જીવનમાં કોઈ સ્વાર્થ નથી, મારું નથી, તારું નથી, હું નથી, અહમ નથી, મમત્વ નથી, વેર નથી, ઝેર નથી, રાગ નથી, દ્વેષ નથી, ઈર્ષ્યા નથી, કોઈને વિશે વાલું નથી, દવલું નથી, કોઈ પારકો નથી, કોઈ પરાયો નથી, એનું નામ જ સંત. એનું નામ જ સંત.
અમને અમેરિકામાં જઈએ, દેશ વિદેશમાં ફરીએ ને કરોડપતિના બંગલામાં પણ અમારે પણ પધરામણી હોય છે, અને અમારા આદિવાસી ભાઈઓના ઝૂંપડામાં પણ અમે પધરામણી જઈએ છીએ. પણ અમને એ મહેલમાં જવાનો કે અમેરિકાના બંગલાઓમાં જવાનો હરખ નથી. અહીંયા એક રંચ માત્ર શોખ નથી ઝૂંપડામાં જવાનો. અમારા માટે બે સરખું છે, ઝૂંપડું ને મહેલ. મહેલ દેખીને અમે હરખાતા નથી, અને ઝૂંપડામાં દેખીને અમે કરમાતા નથી. આ સાધુનો ધર્મ છે. જે કરમાય, જેને ઝૂંપડામાં જવામાં કરમાય કે ઝૂંપડામાં જવાનું, અને મહેલ દેખીને હરખાય, તો સમજી લેવાનું કે સાધુ નથી, સાધુનો વેશ લીધો છે એને. એ સાધુ નથી, એ સાધુનો ખાલી વેશ લીધેલો છે, કપડું પહેર્યું છે સાધુનું, મહીથી સાધુ નથી. એ બોધો છે. સંતને શું, એને તો બધા સરખા છે. એને માન અને અપમાન સરખું છે. એને વળી મારું શું તારું શું, એને પૈસાદાર શું ને ગરીબ શું. જો મંદિરમાં તમે આવો ને પૈસાદારનો પંગત જુદી પડે ને ગરીબની પંગત જુદી પડે, તો સમજવું કે ત્યાં ભગવાન નથી. ત્યાં વળી ભેદ, પ્રભુના દરબારમાં ભેદ. સંતનો ધર્મ છે સૌને ગળે લગાવવા. સંતોને અમે, અમારા ગુરુએ એ જ શીખવાડ્યું છે, અમારા વડદાદાઓએ એ જ શીખવાડ્યું છે કે સંતો જ્યાં જાઓ ત્યાં જીવને ચોખ્ખો કરી નાખજો. કાળથી, કર્મથી, માયાથી, અહંતાથી, મમતાથી, રાગથી, દ્વેષથી પીડાય છે આ જીવ પ્રાણી માત્ર, એ બધાયથી ચોખ્ખો કરજો, અને ચોખ્ખો કરીને પછી અમને સોંપી દેજો. આ ભગવાને અમને કામ સોંપ્યું છે, એ કામ અમે કરીએ છીએ. એને માટે જ અમે ગામોગામ વિચરણ કરીએ છીએ. બાકી બીજું કોઈ અમારું કર્તવ્ય નથી. મુક્તો, આ અમારું કર્તવ્ય છે. જીવને શું, સંતને શું સ્વાર્થ છે, એને શું લેતી દેતી છે, શું લેવાનું છે એને. તમે કંઈક સેવા કરો છો ને, તો એની પાછળ સંતોનો કેટલો મોટો ઈશક હોય છે. મુક્તો, એ જીવને કેમ સુખીઓ કરી નાખવો, કેમ સુખીઓ કરવો, કેમ એને આલોક પરલોકમાં ઠેઠ ભગવાનને સેવા એને પહોંચાડી દેવી, એ જ એમનો એકમાત્ર સંકલ્પ હોય છે. એક બે પ્રસંગો આપણે અદભુત પ્રસંગો બનેલા સત્સંગમાં જોવા છે. મુક્તો, ભાલ દેશની અંદર, ભાલ દેશ, અડાળા ભાલ કહેવાય છે ને, એ બાજુનો આખો પ્રાંત, બગોદરાથી પાછળનો વિસ્તાર આખો, એ ભાલ દેશનો એક પ્રસંગ છે. ભાલ દેશમાં એક જિંજર નામનું ગામ. કયું ગામ? જિંજર નામે એક નાનકડું ગામ છે, ઇન્ટિરિયર ગામ. હવે તો બધે રોડ થઈ ગયા, પણ એ વર્ષો પહેલાની વાત, એ વખતે રોડ નહીં, બધે રસ્તાઓ નહીં. અને જિંજર નામના નાનકડા અંતરિયાળ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સંતો, અને એમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનની જોડે 3,000 સંતોની સેના હતી, અને એ બધા એના સેનાધિપતિ કહેવાય એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાના 60 સંતોને લઈ અને વિચરણમાં નીકળેલા. કેટલા સંતો? 60 સંતો. એ વખતે 60 સાધુ નીકળતા. હો, તમે કહેશો કે તમે એટલા નીકળતા હોય તો ત્યાં મંદિરો ખાલી પડી રહે, સમજ્યા? શું કરીએ? એ 60 સંતોને લઈને નીકળ્યા છે વિચરણ કરવા. વિચરણ ચાલતા જવાનું. સંતો સાંભળજો, ભગવાનની દયા છે, અત્યારે આપણને ગાડીઓ મળી છે. ચાલતા જવાનું. અને ગામ ગામ, ક્યાં મંદિરો હતા, ક્યાં કોઈ રસોઈ આપનારું હતું, ક્યાં કોઈ આવકાર આપનારું હતું. એ દેશકાળ હતા. કેવળ જ્યાં સંતો જાય ને ત્યાં હૈડ 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 જ થતું. જેમ કૂતરાને હૈડ હૈડ કરે ને બધા, એમ સંતોને હૈડ હૈડ થતું.
ગામમાં પેસવા નહોતું દેતું. સંપ્રદાય નવો હતો. સંતો જ્યાં જાય ત્યાં વ્યસન મુક્તિની ધૂણી દખાવતા, અને એટલે વ્યસનના અઠંગ જે પૂજારીઓ હોય ને એમને નહોતું ગમતું આ, અને એટલે વિરોધો થતા. એ વખતે ગામો ગામ મઠ હતા, આશ્રમો હતા, સંન્યાસીઓ રહેતા, ભેગ તારી બાવાઓ રહેતા. કેટલાય લોકોને ધર્મના નામે ધતિંગની પ્રવૃત્તિઓ ચાલતી, ગાંજા અને તમાકુઓ ચાલતા, વ્યભિચારો ચાલતા, ધર્મના નામે અધર્મની પ્રવૃત્તિઓ થતી. અને એમાં સંતો એક શુદ્ધ સંપ્રદાયના પાયા અંદર ઊંડા નાખવાનો પ્રયત્ન કરતા. એટલે સ્વાભાવિક છે કે જ્યાં કંઈક જાગૃતિ આવે તો ડાયવર્ઝન થાય, કન્વર્ઝન થાય, સ્વરૂપાંતર સ્થળાંતર થાય, અને એ ગમે નહીં. સ્વામિનારાયણ ભગવાને બહુ શુદ્ધ સંપ્રદાય પહેલેથી શરૂ કર્યો છે. સંતોને પહેલેથી આજ્ઞા કરી, સંતો જ્યાં સ્વાર્થ આવશે ત્યાં તમારી મુરાદ, તમારી નીતિ બગડશે. સ્વાર્થ આવે ને ત્યાં નીતિ બગડે, નીતિમત્તાના મૂલ્યો નીચા આવશે, મોરાલિટી ઘટશે, ભગવાનની બીક તૂટી જશે. અને મોટામાં મોટો દુનિયા આખી જો ફરતી હોય તો બે પદાર્થની પાછળ, સ્ત્રી અને દ્રવ્ય. આ બે મોટામાં મોટા જીવ પ્રાણી માત્રના સર્કલ છે. સ્વામિનારાયણ ભગવાને અમને બેનો ત્યાગ કરાવી નાખ્યો. સંતો તમારા માટે બ્રહ્માંડમાં આ બે વસ્તુ છે જ નહીં એમ સમજો, મૂળ કાપી નાખ્યા. શરૂઆત જ ત્યાંથી કરાવી. તો તમે નિસ્વાર્થી જીવન જીવી શકશો, નિષ્કામી જીવન જીવી શકશો. નહીં તો તમારી દ્રષ્ટિ બગડેલી રહેશે, તમારામાં અપવિત્રતા ઉત્પન્ન થશે. તો તમે પ્યોર પવિત્ર જીવન કેવી રીતે જીવી શકશો અને કેવી રીતે જીવાડી શકશો? સંતો ગામો ગામ જાય, ચાલતા જાય. સંતો ગામો ગામ ફરજો, ધૂણી દખાવજો. તમે તમારા દેહ સામું ન જોશો, પણ સત્સંગ કરાવજો, જીવના પરિવર્તન કરજો. અમે પહેલી વખત 96માં જયારે 96ની સાલમાં અમે અમેરિકા જતા હતા, અને એરપોર્ટ ઉપર 200-500 હરિભક્તો અમને વડોટાવા આવેલા, અમદાવાદ એરપોર્ટ ઉપર. ને ત્યાં એક હરિભગત મને કે સ્વામી ફરવા હેડ્યા? મેં કીધું ફરવા નથી જતા, ફેરવવા જઈએ છીએ. અમે ફરવા નથી જતા. એને એમ કે બધા ફરવા જાય છે, અમે સંતો ફરવા જતા છે. કે ફરવા નથી જતા, ત્યાં જેટલા આપણા ઇન્ડિયન લોકો ગયા છે ને એ બધા ફરી ગયા છે, એમને ફેરવવા જઈએ છીએ. સમજ્યા? ત્યાં જાય ને બધા ફરી જાય છે, એ ફરેલા ને અમે ફેરવી નાખવા જઈએ છીએ. સમજ્યા? એટલે સમજ્યા ને, એ ઊંધા રસ્તે ગયા છે ને હવળા રસ્તે વાળવા જઈએ છીએ, ફરવા નથી જતા. સંતોને શાનું ફરવાનું હોય? અહીંયા સંતો વિચરણ કરવા નીકળ્યા છે, અને 3 દિવસના ઉપવાસ હતા. કેટલા? 3 દિવસના ઉપવાસ. સંતોને જમવાનું મળ્યું નથી. 60 સંતો. ચોથે દિવસે આશા બંધાણી કોઈએ કહ્યું કે આ ઝિંઝર ગામ છે, અને એમાં એક સ્વામિનારાયણ ભગવાનનો ભગત આમાં રહે છે, સ્વામિનારાયણીઓ એક રહે છે. સંતોને આશા બંધાણી. શું આશા? કે આ સ્વામિનારાયણનો સત્સંગ અહીં ગામમાં છે તો અમને કંઈક ખીચડી બીચડી મળશે. 3 દિવસ પછી, ચોથે દિવસે સંતોને ચાલવાની શક્તિ નહીં રહેલી શરીરમાં. 3 દિવસના નકોરડા ઉપવાસ. એટલે સંતો પોતે અશક્ત થઈ ગયેલા. બપોરના 12 વાગવા આવેલા. કોઈને પૂછ્યું કે ભાઈ ગામમાં બેસતા જ આ ગામમાં એક સ્વામિનારાયણનો ભગત રહે છે એવું સાંભળ્યું છે, તો કોણ છે? કોઈએ કહ્યું કે હા, ઓલો ખોડાભાઈ કરીને એક રજપૂત હરિભક્ત હતા, ખોડાભાઈ, અને એ સ્વામિનારાયણના સત્સંગી છે. આટલું જ્યાં નામ સાંભળ્યું, પૂછ્યું કે ભાઈ એમનું ઘર ક્યાં ખોડાભાઈનું? તો કહ્યું કે સામે અંદર સીધા જાઓ, ગામના ઝાંપામાં જમણી બાજુ પહેલું ઘર છે ને ખોડાભાઈનું ઘર છે. સંતોને જરા હરખ થયો, હાશ 3 દિવસે કંઈક
મેળ પડશે. સંતોને ઘરમાં પેસવું એટલે કે નજીક જવું, આંગણામાં પહોંચવું અને ખોડાભાઈને બહારગામ જવા માટે નીકળવું. એ બહારગામ જવા નીકળતા હતા એટલે ખડિયો, પહેલાના જમાનામાં થેલીઓ નથી, ખડિયા હતા. પેલો એનું વર્ણન કરું તો સહેજ પેલા બગલ થેલા જેવો ખડિયો, અને એવો ભરવીને નીકળ્યા છે. અને ત્યાં સંતોને જોયા, રાજીના રેડ થઈ ગયા, કપાળમાં સરસ ભગવાન સ્વામિનારાયણનો તિલક ચાંદલો, અને સંતોને ભાળ્યા. સાહેબ નજીક આંગણામાં, પોતાના આંગણામાં, એ 2-5 નહીં, એક હારે 60 સંતોને જોયા. સ્વાભાવિક છે, જેને જેનો મહિમા સમજાણો હોય એને દેખીને હરખ થાય. એકદમ દંડવત કરવા માંડ્યા. ઓહો, સંતો તમે મારા ઘેર ક્યાંથી? આટલા બધા સંતો. ગોપાળાનંદ સ્વામીને, એમાંય વળી ગોપાળાનંદ સ્વામીને મધ્યસ્થી જોયા વચ્ચોવચ્ચ, અને ગોપાળાનંદ સ્વામીને જોતા મોટા સ્વામીને જોયા. એવો ઓળખે સ્વામીને, સ્વામી તમે મારા ઘેર વગર આમંત્રણે એકદમ ચરણ પકડી લીધો. સ્વામી ઘરમાં પધારો. સંતોએ ઘરમાં પ્રવેશ કર્યો. ગામડામાં ઘર મોટા હોય અને મોટા મોટા ઓયડા, સંતો ઓયડામાં બેઠા. પરંતુ દુઃખની વાત એ જોઈ કે ઘરમાં ચારે બાજુ નજર કરી ગોપાળાનંદ સ્વામીએ, 2 ઠામણા ન મળે ઘરમાં. ઠામણા એટલે સમજ્યા ને, 2 વાસણ ન મળે. ફર્નિચર તો હોય જ ક્યાંથી. હાવ ગરીબ સ્થિતિ ખોડાભાઈની જોઈ સંતોએ હતાશા અનુભવી કે આજે અહીંયા આપણું કઈ વળે એવું લાગતું નથી. ઉદાસ થઈ ગયા. મહારાજની મરજી. સંતો પગલા કરીને, આરતી કરીને 2 મિનિટ બેઠા. ખોડાભાઈ હાથ જોડીને પગે લાગીને સામે બેઠા. ગોપાળાનંદ સ્વામી કે સ્વામી, બપોરના 12 વાગ્યા છે, સંતોને જમવાનું શું છે? સમાચાર પૂછ્યા, સંતોને જમવાનું શું છે? આટલું જ્યાં કહ્યું ત્યાં હાથ જોડીને ગોપાળાનંદ સ્વામી કહે છે, ભાઈ ખોડાભાઈ, તમે પૂછો છો એટલે કહીએ છીએ, અમે તો આશા મૂકી દીધી છે, પરંતુ 3 દિવસના ઉપવાસ છે, આજે 4થો ઉપવાસ ચડી ગયો છે, સંતોમાં હાલવાની શક્તિ રહી નથી. અમને આશા હતી કે હરિભગતનું ઘર મળ્યું છે તો કંઈક ખીચડી ભેગા થશું, પરંતુ તમારા ઘરની સ્થિતિ જોતા એમ લાગે છે કે તમે મૂંઝાશો નહીં, અમને જમાડવાની ચિંતા કરશો નહીં. અમે અહીંથી તરત જ રવાના થઈએ છીએ. બીજે ગામ મહારાજે જ્યાં નિર્ધાર કર્યો હશે, નક્કી કર્યો હશે, ત્યાં સંતોને ખીચડી ભેગા થાય તોય ભલે, નહીંતર આજે 3જા ઉપવાસ ભેગો, આજે 4થો ઉપવાસ ખેંચી નાખશું. મહારાજની જેવી મરજી. લ્યો અમે ઉઠીએ. ખોડાભાઈ જય સ્વામિનારાયણ કરીને સંતો જ્યાં ઊભા થવા જાય ત્યાં સ્વામીએ તરત જ, અરે ખોડાભાઈએ તરત જ હાથ જોડીને સ્વામીને દાબી દીધા. સ્વામી બેસો બેસો બેસો. 3 દિવસના ઉપવાસી સંતો, તમે અમારા ઘેર આવો અને બપોરનો જમવાનો સમય હોય અને સ્વામી તમે જમ્યા વગર મારા ઘેરથી પાછા જાઓ, એ તો કેમ બને? સ્વામી બેસો, હું આવું છું. બેસીને અંદર ગયા. અંદરના 3જા ઓયડામાં એમના ધર્મપત્ની આ વાર્તાલાપ સાંભળે બેઠા બેઠા. ઘરમાં 2 જ માણસ હતા. 2 દીકરીઓ હતી. એ બંને દીકરીઓને પરણાવી દીધેલી, એટલે 2 જ બચેલા. 2 માણસો એમાં ધર્મપત્ની અંદર બેઠા બેઠા વાર્તાલાપ સાંભળે. ભગત એકદમ અંદર ગયા. અંદર જઈને જેમ નાનું બાળક રડે ને એમ ધ્રુસકે ને ધ્રુસકે એમના ધર્મપત્ની આગળ રડી પડ્યા. અંતરમાં દુઃખ હતું. શાનું દુઃખ હતું? મારા ઘેર સંતો આવ્યા ને હું જમાડી નથી શકતો, આનું દુઃખ હતું. અંદર જઈને રડી પડ્યા. ધર્મપત્ની ઘરના હતા, એ ખૂબ બળિયા હતા. એટલે કહે છે કે ભગત, તમે પુરુષ છો એનો તો ખ્યાલ કરો. શું તમે ઢીલા પડી જાઓ છો? હું જાણું છું ઘરમાં આપણે વેત નથી,
આપણે બંને માણસોને સાંજે જમવાનું હોય તો સવારમાં શું જમશું એ પ્રશ્ન થાય છે, અને હવારમાં હોય તો સાંજની ચિંતા થાય છે કે સાંજે શું જમશું. પરંતુ એ એમના પતિને કહે છે કે હે પતિદેવ, તમે જાણો છો ઘરમાં બે માણસનું સીધું નથી, તો 60 જમાડશું કેમ? કઈ વાંધો નહીં, ચિંતા ન કરો. સંતોને કહો કે કીર્તન ભક્તિ ચાલુ કરે, 2-4 કીર્તન બોલે અને સીધાની વ્યવસ્થા થઈ જશે. જમાડ્યા વગર આપણા ઘેરથી જવાનું નથી. સંતોને કહી દો, હિંમતથી કહી દી. પણ તમે લાવશો ક્યાંથી? હું જાણું છું કે આપણા ઘરમાં કશું નથી, તમે લાવશો ક્યાંથી? ત્યારે સાંભળજો, ધર્મપત્ની કહે છે તમે ચિંતા ન કરો, તમે જાઓ, સંતો આગળ બેસો, વ્યવસ્થા કરું છું. અંદર જઈને સંતોને કહ્યું, સંતો બેસો, જમ્યા વગર જવાનું નથી. સંતોએ 2-4 કીર્તન શરૂ કર્યા. પાછળથી ધર્મપત્ની એમના ઘરવાળા પાછલા બાયણેથી ઘરની અંદર પટારો ને પટારામાં લગ્ન વખતનું એક મંગળસૂત્ર, પોતાનું કંઈ બચેલું નહીં, એક આ જીવનની મૂડી બચેલી, અને એ એક કંદોરો, એક દોરો, ખાલી સોનાનો પાતળો દોરો જેને મંગળસૂત્ર કહેવાય, એ બચેલું એ રાખી મૂકેલું. અને ઘરમાં ક્ષત્રિય હતા એટલે એક તલવાર પડેલી. તલવાર, ક્ષત્રિયોને તલવારનું ઇમ્પોર્ટન્સ બહુ હોય. પહેલાના ક્ષત્રિયો ઘરમાં તલવાર રાખતા. તલવાર કાઢી અને પેલો દોરો કાઢ્યો, જે છેલ્લી મૂડી હતી, ઘરમાં બીજું કાંઈ ન મળે. ધર્મપત્ની અંદરથી બંને વસ્તુ લઈ પાછલા બાયણેથી વેપારીની દુકાને ગયા. જઈને કહ્યું, ભાઈ, મારા ઘેર મારા આત્માના સગા આયા છે, મારા આત્માના સાચા સગા આયા છે. બીજા તો બધા દેહના સગા છે, પરંતુ મારા આત્માના સગા ભગવાનને સંતો છે, એ મારા ઘેર આવ્યા છે, મારે એમને જમાડવા છે. આ 2 વસ્તુ હું તારા ઘેર મૂકવા આવી છું. વેચાતી લેતો હોય ભલે, અને ગીરો લેતો હોય ભલે, પરંતુ મારે બીજું કાંઈ જોતું નથી. 60 સંતો માટે માત્ર મારે સીધું થાય એટલું સીધું જોઈએ છીએ. દાળ ભાત શાક અને લાડુ બનાવીને જમાડવા છે, એટલું મને સીધું આપ. સીધું આપ્યું. બાઈ લઈને આવ્યા, મૂક્યું, સાફસૂફ કરી નાખ્યું ફટાફટ. પરંતુ રસોઈ કરવા માટે ઘરમાં વાસણ ન મળે. આડોશી પાડોશીના ઘરથી 60 માણસનું સીધું આવ્યું, પણ વાસણ ભેગા કર્યા, મૂક્યા, પાણી ભરી આપ્યું. 1.5 કલાકમાં બધી વિધિ પતાવી અને ઘરમાં કેવડાવ્યું કે આવી જાઓ, સંતોને કહો રસોઈ બનાવવા આવી જાય, હું બહાર નીકળી જાઉં છું. સ્ત્રીઓનો જ્યાં પ્રવેશ હોય ત્યાં સંતોથી જવાય નહીં, સમજતા હતા એટલે પોતે બહાર નીકળી ગયા. સંતોએ અંદર પ્રવેશ કર્યો. રસોઈ પોતાની જાતે સ્વયં પાકી. સંતો એમણે પોતે પોતાની જાતે રસોઈ બનાવી અને ઠાકોરજીના થાળ થયા. સંતો જમ્યા. સંતોના ભેળા ભગવાન જમ્યા. સાંભળજો, સંતના ભેળા ભગવાન છે. સંત નથી જમતા, સંતમાં રહી અને ભગવાન જમે છે. ભગવાન જમ્યા. અને સંતો, ગોપાળાનંદ સ્વામી જમતી વખતે મહારાજને ખૂબ પ્રાર્થના કરી. સાચા સંતો જમ્યા. જમીને બધા સંતો તૃપ્ત થયા. 3 દિવસના ઉપવાસી સંતોને જમવાનું મળ્યું. સંતો તૃપ્ત થયા અને ઊભા થઈને જ્યાં બેઠા, ગોપાળાનંદ સ્વામી, મોટા સ્વામી બોલાવે છે ખોડાભાઈને. ખોડાભાઈ, જરા સામે બેસો. ખોડાભાઈ, મને એક પ્રશ્ન થાય છે, પૂછું? સ્વામી કહે છે, ખોડાભાઈ, એક પ્રશ્ન થાય છે, પૂછું? પૂછો સ્વામી. સ્વામી કહે છે, ખોડાભાઈ, સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે, આશીર્વાદ છે કે મારો આશ્રિત અન્વસ્ત્રે દુઃખી નહીં થાય. એક દુકાળ નહીં, ઉપરા ઉપરી 7 દુકાળ આવશે તો પણ અમારો ભક્ત 7 દકાળી જેવું આવશે નહીં. ઉગર્યાનો કોઈ ઉપાય રે, કહે છે વાલો કરી કૃપા રે, તો પણ જાળવીશ મારા ભક્તને. કોલ મારો મિથ્યા નહીં થાય રે, મારા ભક્તની રક્ષા હું કરીશ. શ્રીજી મહારાજનો કોલ છે. તો તમે ભગવાનના આશ્રિત હોવા છતાં તમે કેમ આટલા દુઃખી છો?
એ પ્રશ્ન મને થાય છે કે ભગવાનનો આશીર્વાદ કંઈક ખોટો પડી રહ્યો છે, કંઈક કારણ હશે. ખુડાભાઈ સાચું બોલો, તમને કંઈ ખબર પડે છે કે તમારી શું ભૂલ છે કે તમે આટલું દુઃખ સહન કરી રહ્યા છો અને તમારી આર્થિક સ્થિતિ આટલી બધી નબળી છે? ખ્યાલ આવે છે? આટલું કહ્યું. ખોડાભાઈ કે સ્વામી, ખોડાભાઈની આંખમાં દળ આંસુ આવી ગયા. સ્વામી, અમે પણ બે માણસે જ ભગવાનની ભક્તિ તો કરીએ છીએ, પણ વિચાર કરીએ છીએ કે આપણું શું એવું, શું મહારાજની મરજી હશે, શું આપણા એવા કોઈ પાપ હશે કે ભગવાન આપણને 2 ટંકના રોટલાની પણ આપણને ચિંતા રહે છે? કેમ આમ હશે? સ્વામી એ વખતે કહે છે, ગોપાળાન સ્વામી, ખોડાભાઈ, એમ ખોડાભાઈ કરીને જ્યાં તાળી પાડી, સ્વામીએ તાળી પાડી, ત્યાં ખોડાભાઈને થઈ ગઈ સમાધિ. અને સમાધિની અંદર ખોડાભાઈને એકદમ કાષ્ટવત લાકડિયાની જેમ પોતે જાણે મૂર્છાવશ થઈ ગયા હોય એમ સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં ખોડાભાઈને પૂર્વજન્મની સ્મૃતિ કરાવી. ગોપાળાન સ્વામીએ પૂર્વજન્મની, આગલા જન્મની સ્મૃતિ કરાવી. 15-20 મિનિટ, અડધો કલાક સમાધિમાંથી રાખ્યા. અને જ્યાં સમાધિ ઉતરાવી, ફરીથી તાળી પાડી સ્વામિનારાયણ કહ્યું. સમાધિ ઉતરી અને સમાધિ છોડાવીને ત્યાં ખોડાભાઈ એકદમ ઊભા થઈ સ્વામીના ખોળામાં માથું નાખી અને હાથ જોડી અને સ્વામીને કહે છે, સ્વામી, મને હવે ખબર પડી કે મારી સ્થિતિ આટલી બધી ખરાબ કેમ છે. સ્વામી, જે છે હું બરાબર છું, જે છું ને હું બરાબર છું. સ્વામી, હું આજ લાગનો છું, હું આજ લાગનો છું. મારા ઘરમાં જે આર્થિક સ્થિતિ મોડી છે ને એનું કારણ મને ખબર પડી ગઈ છે. હવે સ્વામી, જે છું એ બરાબર છું. સ્વામી જાણે છે અંતર્યામીપણે, એમને પણ જાણ્યું ખોડાભાઈએ. સ્વામી કે સંતોને જણાવો કે તમારી સ્થિતિ આવી કેમ છે, કોણ હતા તમે પૂર્વજન્મની અંદર અને આ સ્થિતિ કેમ આવી થઈ છે. અને એ વખતે ઊભા થઈને સંતોને સાંભળતા કહે છે ખોડાભાઈ કે, હે સંતો, ગોપાળાનંદ સ્વામીએ મને સમાધિ કરાવી અને પૂર્વજન્મની, આગલા જન્મની સ્મૃતિ કરાવી. હવે મને ખબર પડી કે ગયા જન્મે હું કોણ હતો. તો હું સેવકરામ નામનો એક સાધુ હતો. સાંભળજો, વર્ણન કરે છે કે હું ગયા જન્મની અંદર એક સેવકરામ નામનો સાધુ હતો. મારું નામ હતું સેવકરામ, હું સાધુ હતો. અને હું, મારી પાસે લોકોએ મને 2 રૂપિયા 5 રૂપિયા આપતા આપતા એમાંથી મારી પાસે થોડું દ્રવ્ય ભેગું થયેલું, એનું મેં સોના મોરો ખરીદેલી અને 1000 સોના મોરનો માલિક હતો. વનમાં, જંગલમાં ફરતો ફરતો હું સંન્યાસી હતો અને રસ્તામાં મને એક મહારોગ લાગુ પડ્યો. લોહીખંડ બેસનું નામનો એક પૂર્વે રોગ હશે ને એવો રોગ લાગુ પડ્યો. અને મને ઝાડામાં પણ, ઝાડા અને પેશાબમાં મને યુરિન એટલે કે મને પેશાબને બદલે બ્લડિંગ થયા કરે, એટલે કે ઝાડા પેશાબમાં પણ મને લોહી નીકળ્યા કરે. અને એને આ રોગ કહેવાય. એવો અસહ્ય રોગ લાગુ પડ્યો. એ જમાનામાં ડૉક્ટરો નહોતા, મારી કોઈ સેવા કરનારું નહોતું, કોઈ વસ્ત્ર કોણ ધુવે એ પણ સવાલ હતો. અને એ વખતે મારું શરીર આવું થઈ ગયેલું. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન પોતે નીલકંઠ વર્ણી રૂપે વનમાં વિચરણ કરતા કરતા પોતે ત્યાંથી પસાર થયા. મને એમણે જોયો, કોઈ મારી સેવા કરનારું હતું નહીં. એમણે મારે કપડાં સાફ કર્યા છે. ભગવાને સ્વયં મારા કપડાં સાફ કર્યા. મને ભિક્ષા માગી અને મને કંઈ ખીચડી બીચડી લાવીને જમાડે અને મને કેળની પથારી કરીને સુવાડે. મને મારી માવજત કરી. 2 મહિના સુધી મને સાજો કર્યો, સેવા કરીને સાજો કર્યો. હું સાજો થયો. મારો ભાર, એક ભાર મારી પાસે હતો, હું ઉપાડી શકે એવો થયો, છતાં પણ મારો ભાર હું ભગવાનની પાસે ઉપડાવતો અને ભગવાનને કહેતો કે જાઓ તમે ભિક્ષા માગી આવો, હું મારા પૂરતી હું બજારમાંથી લાવી અને મને વસ્તુ લાવું, મને એમાંથી રસોઈ બનાવીને જમાડે, પણ હું એટલું ન કહું કે આપણે સાથે બેસીને જમીએ. એ ભિક્ષા માગીને જમે અને હું મારા પૈસે જમું. આટલું બધું એમણે મારા માટે કર્યું, પણ છતાંય તે 1 પૈસો હું ભગવાનને અર્થે વાપરી ન શક્યો. મારા પૈસામાંથી 1 પૈસો હું એમને અર્થે ન ખર્ચી શક્યો. અને પરિણામે ભગવાને મને કૃતજ્ઞ જાણી અને મારો ત્યાગ કરી નાખ્યો. પરંતુ આ મારા ગયા જન્મની આપવીતી છે કે મારી જોડે આટલું બધું દ્રવ્ય હતું, પણ ભગવાનને અર્થે સેવા ન કરી એટલે મારી આ સ્થિતિ થઈ. પરંતુ
તોય ભગવાન કેવા કરુણા સાગર છે, કેવા દયાળુ છે કે એમણે મને દ્રષ્ટિમાં લીધો હતો ને, એમણે મારી સેવા કરી હતી, મેં એમની સેવા નહોતી કરી, પરંતુ એમણે મને દ્રષ્ટિમાં લીધો હતો ને, એટલે ભગવાને આ જન્મમાં ફરીથી પાછો મને યોગમાં લીધો અને મને સત્સંગીના ઘેર જન્મ ધરાવ્યો અને આ વખતે મારું ખોડાભાઈ નામ પડ્યું. અને એટલે પણ ભગવાને મને ગયા જન્મની શિક્ષા કરી દીધી કે ગયા જન્મે આટલું બધું આપ્યું તોય તું પ્રભુને અર્થે, ભગવાનને અર્થે, સંતોને અર્થે વાપરી ન શક્યો, એટલે આ વખતે મને નિર્ધન કરી નાખ્યો કે લેતો જા, આવે તને આ વખતે આપવું જ નથી, કારણ કે આપવું તોય તું ઉપયોગ નથી કરી શકતો, એટલે મને નિર્ધન કરી નાખ્યો છે કે મારા ઘરમાં રોટલાની તકલીફ છે. એટલે હે સ્વામી, હવે જે મને મહારાજે આ વખતે આપ્યું છે ને, નિર્ધન કર્યો છે ને, મારી શિક્ષા છે, મને બરાબર છે, આ પનિશમેન્ટ છે, મારી શિક્ષા છે, અને એટલે હું એ જ લાગનો છું. આટલું જ્યાં કહ્યું, ગોપાળાનંદ સ્વામી કહે છે, બસ એ ખોડાભાઈ, તમને આટલો પસ્તાવો થઈ ગયો છે, એટલું પૂરતું છે. હવે આજે તમારી આવી સ્થિતિમાં પણ તમે અમને 60 સંતોને જમાડ્યા છે, તમારું જમાડેલું એળે નહીં જાય, એટલે નકામું નહીં જાય. સંતો ધૂન કરો, સંતોની પાસે ધૂન કરાવી. અને શું કહે છે સાંભળજો, ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપે છે, ખોડાભાઈ આજે તમારે ઘેર આટલા બધા સંતો જમ્યા છે, સંતોના ભેળા ભગવાન જમ્યા છે, તમારું આજનું જમાડેલું ઠેઠ ભગવાન સુધી પહોંચી ગયું, સમજો, ઠેઠ પહોંચી ગયું, ભગવાનના ધામમાં મૂર્તિ સુધી પહોંચી ગયું. માટે આજથી તમારું પાંદડું ફરી ગયું એમ સમજો. હવે પછી તમારો દિવસ પલટાઈ ગયો. હે ખોડાભાઈ, આ ગામ ટોચ તમારું ઘર થશે, ગામમાં ગામ ટોચ એટલે કે તમારું સૌથી સુખી ઘર થશે. અને હવે તમારે તમારા ઘેરથી ગરીબી, રંકપણું ગયું સમજો. સ્વામી આશીર્વાદ આપી અને ત્યાંથી પસાર થઈ ગયા, મુક્તો. અને ખરેખર મોટા પુરુષના મુખમાંથી નીકળેલા આશીર્વાદ કોઈ દિવસ ફરતા નથી, એટલે કે બદલાતા નથી. અને તે દિવસથી ખોડાભાઈનું પાંદડું ફર્યું, એમનું રંકપણું ગયું. ભગવાને એમને ફરી પાછા દ્રવ્યના માલિક કર્યા. સંતોની સેવાનું ફળ શું? આ લોકનું આપ્યું. મુક્તો, ભગવાનને સંત માત્ર આ લોકનું નથી આપતા. એક નાનકડી સેવા થઈ જાય. જેતપુરનો એક છેલ્લો એક પ્રસંગ કહીએ. જેતપુર ગામ સૌરાષ્ટ્રનું, જેતપુરની બાજુમાં સાંકળી કરીને ગામ છે. સાંકળી જેતપુરની પડખે 3 કિલોમીટર દૂર આવે છે. અને ત્યાં સાંકળી કરીને ગામ છે. મોટા સ્વામી કોઠારી સ્વામી હતા અને સંતો 5 સંતોને લઈને ગામમાં મંદિર નહીં 8-10 હરિભક્તો અને એમની પાસે આવ્યા અને એમના ઘેર રાત ઉતર્યા. 2 દિવસ રોકાવાનું હતું, રાતનો સમય હતો અને સંતોએ હરિભક્તોને બોલાવીને 5-10 હરિભક્તો બેસાડ્યા અને કહ્યું કે ભક્તો, એક વાત કહેવી છે, કહું? મોટા સ્વામી કહે છે, એક વાત કહું? અરે સ્વામી કોને? સ્વામી કે તમે અમારી વાત માનશો? સ્વામી આપ કહેશો એમ કરશું. સ્વામી કહે છે, સંતો ભાઈઓ, તમારા ગામમાં સંતો અમે આવીએ છીએ, અમારે હરિભગતના ઘેર ઉતારા કરવા પડે છે. હરિભગતનું ગમે એવું ઘર હોય ને તો પણ એ ભોગ ભૂમિ કહેવાય, અને મંદિર હોય ને તો એ તીર્થ ભૂમિ કહેવાય. એટલે અમારે હરિભગતના ઘેર રહેવું પડે ને, અમને ગમતું નથી, સારું લાગતું નથી. તો ગામમાં એક નાનકડું મંદિર હોય ને તો બહુ સારું. આટલું કહ્યું એટલે હરિભક્તો કે સ્વામી તો શું તમારી ઈચ્છા છે એમ કહો ને, તમે બધા ભેગા થઈને એક નાનું મંદિર ના કરી શકો? સ્વામી આવું કીધું, નાનું મંદિર ના કરી શકો? સ્વામી આપ આજ્ઞા કરતા હોય તો કરીએ. સ્વામી કે લ્યો આજ્ઞા, બસ, પણ એક નાનકડું મંદિર કરો, સંતોને આવીને 8 દાડા રહેવું હોય તો નિરાંતે રહેવાય, એટલું કરો. આટલું જ્યાં કહ્યું ને એટલે હરિભક્તોએ હાથ જોડીને અધ્ધર ઝીલી લીધું વચન. પરંતુ સ્વામી કે નહીં, હવે કરશું એમ નહીં, આજથી જ ખૈડો કરો, થોડો બધા ખૈડો નોંધાવો અને કામ શરૂ કરી દો. એટલે કોઈ કે લખો સ્વામી મારા 25, કોઈ કે લખો મારા 20,000 નહીં હો, ઓનલી 25, કારણ કે એ જમાનામાં 20 રૂપિયા એટલે અત્યારે 20,000 જેવા હતા. સ્વામી કે લખો, સ્વામી કે સ્વામી બધા કોઠારીને એકને કોઈ આપ્યું તમે લખો ભાઈ. એટલે કોઈ 20, કોઈ 25, કોઈ 40, કોઈ 50, કોઈ 60 ને એમ કરતા કરતા 400 નો ખૈડો થયો. કેટલા રૂપિયા? 400 રૂપિયાનો.
સ્વામીએ કહ્યું ચલો કઈ વાંધો નહીં, કામ શરૂ કરી દો. 400 રૂપિયામાં કામ શરૂ થઈ ગયું. તમે એમ થાય 400 રૂપિયામાં શું થાય, પણ એ જમાનામાં ઈંટ પાણાના, ઈંટ ને સિમેન્ટના ભાવ નતા ને સિમેન્ટના ઘરે નતા થતા. માટીના ગામમાં પેલા ઓડ બોલાવે, ઓડ જોયેલા ને તમે, પેલું પખાલી આવે ને ઓડ આવે ને એની પેલી માટીનું ભડા ભરે ને ઉપર નળિયા ચાલુ થઈ જાય, દિવાલો ચાલુ થઈ ગઈ. 400 રૂપિયામાં કામ પત્યું. લાકડાનું કામ બધું બાકી રહ્યું અને પૈસા ખૂટી ગયા. સ્વામી ફરી 6 મહિને આવ્યા. એટલે આ કામ કેટલે અટક્યું છે? સ્વામી આ બધું તો થઈ ગયું, પણ લાકડાનું કામ, વુડન વર્ક બધું બાકી છે. સ્વામી કે કેમ અટક્યું છે? સ્વામી પૈસા ખૂટ્યા છે. સ્વામી કે સાંભળજો, સ્વામી કે કેટલા જોશે ગણતરી કરો જોઈએ. સ્વામી 300 રૂપિયા હોય તો મંદિરનું કામ પતી જાય, સમજ્યા? સ્વામી કે તાર થોડો વધારો કરો ને, તમારી સેવામાં ફરતી રિવાઇઝ કરો ને, સમજ્યા? થોડી સેવા વધારો ને. એટલે હરિભક્તોએ હેઠું મોં કાઢ્યું, કોઈ બોલ્યું નહીં. સ્વામી જરા દુઃખ થયું. સ્વામી કે તમારું પોતાનું ઘર કરવું હોય તો તમે કરો કે ના કરો? તો આ તો બધા હૈયારું ભેગું કરવાનું છે, તો થોડી સેવા કરો ને તો પતી જાય. પરંતુ કોઈ બોલ્યું નહીં. સ્વામી ઉદાસ થઈ ગયા, ઉશિયાળા થયા કે અરે પોતાના ઘર માટે ગ્રહસ્થ બધું કરે અને આ ભગવાનનું ઘર થાય છે અને એમાં આવી મોડી નીતિ, આવી ઢીલી વાત. સ્વામીને દુઃખ થયું. સ્વામીને જરા મુખારવિંદનો ભાવ બદલાણો, ઉશિયાળા થયા. ત્યાં એક હરિભગત, ગરીબ હરિભગત પાછળ બેઠેલા, અજા પટેલ એમનું નામ, વ્યવહારે દુર્બળ, અને એમણે સ્વામી સામે જોયું અને એમ લાગ્યું કે સ્વામી ઉદાસ થયા છે. એટલે એટ એ ટાઈમ, એ જ મિનિટે અજા પટેલે આંગળી ઊંચી કરી. સ્વામી એક વાત કહેવી છે. સ્વામી કે શું કહેવું છે? અજા પટેલ કે સ્વામી રજા આપો મને, આવતીકાલે આપ દુઃખી ન થશો, આવતીકાલે 300 રૂપિયા આવી જશે અને મંદિરનું કામ ચાલુ થઈ જશે, આપ ચિંતા ન કરશો. સ્વામી કે અજા તું તો ગરીબ છો, ક્યાંથી લાવીશ? સ્વામી આવી જશે, તમે ભેળા ભળજો ને, આવી જશે. અને બીજે દાડે સાંજે 100 રૂપિયાની રોકડા, રાણીછાપ રૂપિયાનો જમાનો, એ જમાનામાં 100 રૂપિયાની 3 કોથળીઓ લાવી અને સ્વામી આગળ મૂકી. સ્વામી આ 300 રૂપિયા હોંપી દો કોઠારીને અને કામ ચાલુ થઈ જાય કાલથી. સ્વામી સાંભળજો. સ્વામી કે અજા તું લાયો ક્યાંથી? એટલું તો કે તું લાયો ક્યાંથી? સ્વામી ચોરી કરી નથી લાયો, એટલું કહું કે ચોરી કરી નથી લાયો. તો લાયો ક્યાંથી તું? તારો વ્યવહાર મને ખબર છે કે દુબળો છે, તો લાયો ક્યાંથી? સ્વામી આપ ચિંતા છોડો અને મહારાજને પ્રાર્થના કરો કે જલ્દી મંદિર થઈ જાય, પણ જલ્દી મંદિરનું કામ ચાલુ કરો. સ્વામી કે નહીં, પેલું કેક તું લાયો ક્યાંથી? સ્વામીને જીદ પકડી. એટલે કે સ્વામી સાચું કહું, સ્વામી આપ કોઈને ન કહેશો, આપણે બે જ જાણીએ, મારે કોઈને બતાવવું નથી ને કોઈને કેવડાવવું નથી ને કોઈને ખબર પડવા દેવી નથી. પરંતુ સ્વામી મારી 6 વીઘા જમીન હતી, 6 વીઘા જમીન મેં ગીરે મૂકી દીધી. એના બદલામાં 300 રૂપિયા લઈ, પહેલા મારા ઠાકોરજી, પહેલા મારા સંતો, સ્વામી અમારા ગ્રહસ્થના ઘર તો કાલ બનશે ને પડશે ને થશે ને પડશે, પરંતુ સ્વામી મહારાજ જ્યાં બિરાજમાન થવાના હોય અને ઠાકોરજીના ઘરમાં વળી કસર કેવી, માટે સ્વામી પહેલા ભગવાનનું ઘર, એ ઘર બનશે તો અમારા તો બનવાના જ છે વાહે વાહે. તો સ્વામી આ 300 રૂપિયા લઈ આવ્યો છું, ચિંતા ના કરશો, સ્વામી બધું હારાવાના થશે. આટલું જ્યાં બોલ્યા ને ત્યાં સ્વામી ઊભા થઈ ગયા, બેઠા હતા ને ઊભા થઈ ગયા, ઊભા થઈને બાથમાં ઘાલીને ભેટી પડ્યા પેલા અજા પટેલને, અને સ્વામીના મુખમાંથી શબ્દ સરી પડ્યો, અજા અજા આજથી ગઈ તારી કજા. સ્વામી શું બોલી ગયા? અજા આજથી ગઈ તારી કજા. કજા એટલે દુર્બળતા, તારી દુર્બળતા ગઈ, ગરીબી ગઈ. કોણ બોલ્યું? મોટા સંત બોલ્યા, આશીર્વાદ આપી દીધો. સ્વામી કે અજા હવે તું કરીશ શું? ખેતીની જમીન તો તે ગીરે આપી દીધી, તારું જીવતર જેની ઉપર હતું એ તો તે ગીરે મૂકી દીધી, હવે તું કરીશ શું? સ્વામી કોકની ભાગે ખેતી રાખીશ અને 2 બળદ છે તે ખેડીશ.
અને ગુજરાત ચલાવીશ સ્વામી, તમે ચિંતા ના કરો, તમે ભેગા પડજો, તમારો આશીર્વાદ છે, બધું થઈ જશે. સ્વામી બહુ રાજી થયા. મંદિરનું કામ ચાલુ થયું, મંદિર પૂરું થઈ ગયું, કામ બધું પતી ગયું. સ્વામીના મુખમાંથી શબ્દ નીકળેલો ને, અજા આજથી ગઈ તારીખ અજા. એને બીજી 10 વીઘા જમીન ખેડવા લીધી ગામના સુખી પટેલની. બીજું વર્ષ હતું, હજુ 6 મહિના થયા હશે. ખેડતો હતો, અજો પટેલ ખેડતા હતા, અને ખેડતા ખેડતા એકદમ ધબ દઈને અવાજ થયો. અવાજ થયો એટલે હળ ઊંચું કર્યું, જોયું તો નીચે એક ચરું, જમીનમાં એક ચરું જોયું. આમ માટી આગી કરીને જોયું તો ચરુમાં રાણી છાપ રૂપિયા જોયા. ચારે બાજુ નજર કરી, કોઈ નહોતું, એકલો અજો પટેલ હતા. અજા પટેલને મન અંદરથી એક બાજુ કહેવા માંડ્યું, અજા તું ગરીબ માણસ છો, ભૂંડા, કોઈને ખબર નથી, આ ચરું લઈ જા ઘેર, તારી ગરીબી જતી રહેશે. આ ચરું ભર્યો છે રૂપિયાનો. ભૂંડા કરીને ત્યાં અંદરથી અવાજ આવ્યો, અજા તું કોનો ભક્ત છું ખબર છે? સ્વામિનારાયણનો સત્સંગી છું. તું કેમ એમ માને છે કે તને કોઈ જોતું નથી? તારા ભગવાન તારી જોડે છે, એ જુએ છે. કેમ તું એવું માને છે કોઈ મને જોતું નથી? માટે જો કોઈને નહીં ખબર પડવા દે તો આ ચોરી કરી ગણાશે. માટે તારી માલિકીનું આ દ્રવ્ય નથી. તું તો ખેતીનો ભાગીદાર છો, એમાં ઉપજ આવે ને એનો ભાગીદાર છો. આ જમીનનો ભાગીદાર નથી, જમીનમાંથી નીકળે એનો ભાગીદાર નથી. દોડતો જઈને ખેડૂતને બોલાવી લાગ્યો, જેનું ખેતર હતું ને એને, પટેલ હેડો ખેતરમાં, લાવીને ચરુ કઢાયો, આ પૈસા બધા તમારા છે, ગણી લો અને લઈ લો. ગણ્યા, 5400 રૂપિયા નીકળ્યા. કેટલા? 5400 રૂપિયા. એ જમાનામાં 5400 એટલે અત્યારે 54 લાખ થાય. હો, એ કેટલી મોંઘવારીનો, 2 વર્ષ પહેલાની, 100 વર્ષ પહેલાની વાત છે. 5400 રૂપિયા નીકળ્યા. પેલો ખેડૂતે કહ્યું કે ભલા માણસ, તારા જેવો નેક માણસ મેં જોયો નથી, કારણ કે મને ક્યાં ખબર પડવાની હતી? ત્યાં બધા લઈ લીધા હોત તો તું માલમાલ થઈ જાત, તારી ગરીબી જતી રહેત. જા, તને 50% હું અર્પણ કરું છું. 2700 રૂપિયા પરાણે પણ આપવા માંડ્યા, તારે લેવા જ પડશે. એને ઘણું કહ્યું કે મારો અધિકાર નથી, ન લેવા જ પડશે. 2700 રૂપિયા આપ્યા, પરંતુ વિચાર કર્યો, આ મારા સ્વામીને પૂછ્યા વગર મારાથી ન લેવાય. જેતપુર જાય, સ્વામીને દંડવત કરીને બેસે, હાથ જોડીને કે સ્વામી, 2700 રૂપિયા આ રીતે મળ્યા છે, તો આપ કહો એમ કરું. સ્વામી, શું કરું? સ્વામી કે આ મળ્યા નથી, આ એને આપ્યા નથી, આ તને જે આશીર્વાદ આપ્યો હતો ને કે આજથી ગઈ તારી કજા, એટલે ભગવાને જ આ મૂકેલી સંપત્તિ તારા માટે, તારા લીધે ઓલ્યો સુખીઓ થઈ ગયો છે. કેવો? એટલે તારા લીધે મળ્યું છે, માટે તું લઈ લે, અમારી આજ્ઞા છે. 2700 રૂપિયા લઈ લે. કેટલા આપ્યા હતા એને? 300. સ્વામી કે પહેલી જમીન છોડાઈ લે તારી, અને બાકીમાંથી તારી આખી જિંદગી પસાર થશે. ભક્તો, સુખીઓ કરી નાખ્યો. વિચાર કરો, ભગવાનને સંત કંઈક સેવા લે છે તો એ લેવા માટે નથી લેતા, દેવા માટે લે છે. એ દેવા માટે લે છે. એવા સંતની કૃપા જેની ઉપર ઉતરે, અને એટલે કહ્યું છે કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કામ, સંત કૃપાએ પામીએ જરૂર અક્ષરધામ. સંત કૃપા જેની ઉપર ઉતરે એને રંકમાંથી રાજા કરી નાખે. ભગવાનને સંત છે ભાઈ, એની કૃપા, કારણ કે સંતના બોલનારા ભગવાન છે, એના ચાલનારા ભગવાન છે, એના આંખમાં જોનારા ભગવાન છે, આશીર્વાદના દેનારા ભગવાન છે. ભગવાન સ્વામિનારાયણે આવા સંતોની સેના તૈયાર કરી. સંતોને કહ્યું, સંતો, જે કોઈ તમારી દ્રષ્ટિમાં ચડે બસ એને તમે જન્મ મરણના ફેરાથી રહિત કરજો. આ લોકના પદાર્થો તો ઠીક છે, પરંતુ એના કાળ કર્મ અને માયાથી રહિત કરજો, અને બિચારાને ઠેઠ પ્રભુ સુધી પહોંચી જાય. આંધળાને જેમ સ્ટેશન ઉપર લાકડી
પાટે ચડાવી દે તો હાલતો હાલતો સ્ટેશને પહોંચી જાય. એમાં જીવ તો બિચારા આંધળા છે, એને તમે આ સત્સંગ રૂપી પાટે ચડાવી દેજો કે બિચારો ઠેઠ ભગવાન સુધી, મૂર્તિ સુધી પહોંચી જાય, સ્ટેશને પહોંચી જાય. આ સંતોનું કર્તવ્ય છે. મુક્તો એને કયો સ્વાર્થ છે? પરંતુ વસ્તુ એક છે કે આ શક્ય ક્યારે બને? સદગુરુ વૃંદાવન સ્વામી કહેતા કે લઘુનું ગંગાજળ થાય. લઘુ એટલે પેશાબ, યુરિન, એનું ગંગાજળ થાય? બધાય કે ના થાય. સ્વામી કે થાય. ગંગા નદી વહેતી હોય અને એમાં છોકરા લઘુ કરે કે ઢોરા લઘુ કરે, પણ એ ગંગાજળ ભેગું ભળી જાય તો શું થઈ જાય? પેલા ગંગાજળ થઈ જાય. સાચી વાત છે ને? એ બાકી તો કોઈ એને અડે નહીં, અડે તો હાથ ધોઈ નાખ્યો, પણ પેલો ગંગાજળ થઈ જાય ને ટબુડીઓ ભરીને લાવે ને ગંગા પૂજન કરે. સાચી વાત છે પેલા? કારણ કે ગંગાજળ ભેગું ભળી ગયું ને એટલે. એમ આપણે પણ ગંગાજળ જેવા ભગવાનના સંતો છે ને, એ ગંગાજળ જેવા છે. એના ભેગા જો આપણે ભળી જઈએ, એની સાથે જોડાઈ જઈએ, તો જ્યાં એ ત્યાં આપણે. જેવી એમની સ્થિતિ એવી આપણી કરાવે. પણ શરત એટલી કે એના ભેગા ભળવું પડે, એની સાથે જોડાવવું પડે. મુક્તો સંતો સાથે હિત રાખવું, જોડાણ રાખવું બહુ જરૂરી છે. મુક્તો એમની કરેલી સેવા કોઈ દિવસ એળે જવાની નથી. એ સમય આવશે ને ત્યારે એ જ બચાવશે, એ જ આપણને પાર પાડશે, એ જ પાર પાડશે. અશક્યનું શક્ય એ કરશે. અને એટલે અમે તો બે હાથ જોડીને કહીએ છીએ મુક્તો, જેને આપણે કશું આપવાનું નથી ને આપણે આપી શકીએ એવી પોઝિશનમાં પણ નથી, અને જો આપણને મફતમાં આલોક અને પરલોકમાં સુખિયા કરતા હોય તો એવા સંતને હાથ નમાવીને, હાથ જોડીને જો આપણે નમી ન શકીએ, એની સાથે જોડી ન શકીએ, એની સાથે હેત ન કરી શકીએ, તો આપણા જેવો બીજો અભાગીયો કોણ? મુક્તો આપણે કશું ગુમાવવાનું નથી, બધું પ્રાપ્ત જ કરવાનું છે. એની પાસેથી બધું લેવાનું છે. આપણે શું ગુમાવવાનું છે? એની કૃપા, એવા સંતની કૃપા એ રંકમાંથી રાજા કરે છે. ગમે એવા ભૂંડા પ્રારબ્ધ હોય તો પ્રારબ્ધને બદલી નાખે છે. ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તો વિઘ્નને ટાળી નાખે, અને પૂર્વ જન્મના અનંત જન્મના મલિન સંસ્કારોને બાળી નાખે. એવા એમની સેવામાં, એમના આશીર્વાદ, એમના કૃપાના ફળ છે. તો આપણે શા માટે ન લેવા? મહાપ્રભુના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે હે દયાળુ, હે સ્વામિનારાયણ ભગવાન, બાપા શ્રી અનંત મુક્ત મંડળે સહિત બિરાજમાન છે. હે મહારાજ, આ બધા આજુબાજુના ગામના અને ખારા ગોડાના આ બધા બાળકો ને આ બધા યુવાનો અને કિશોરો અને મહેમાનો બધા આવ્યા છે. મહારાજ એમની ઉપર કૃપા કરજો. આ પ્રતિમા નથી, આ ફોટો નથી, આ સ્વયં મહારાજ આપ બિરાજો છો, તો બધા એની ઉપર દ્રષ્ટિ કરજો. આ બધા કારણ સત્સંગમાં આને આ જન્મે આવે, હે મહારાજ તમને ઓળખે, તમારા સ્વરૂપને ઓળખે, અને બધાયનો આને આ જન્મે પૂરું થાય એવી બધાયની ઉપર હે મહારાજ કૃપા કરજો, કરજો ને કરજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમીએ. સહજાન સ્વામી મહારાજ.